એવું કીધું છે કે જો પોલીસ 15 દિવસમાં બુટલેગરો પર તવાઈ નહીં બોલાવે તો હું જનતા રેડ કરીશ. તમારું શું કહેવું છે? સાંસદ શ્રી આખા ભરૂચ લોકસભાના સાંસદ છે, સાથે સાથે નર્મદા જિલ્લાના સંકલનમાં કે નર્મદા જિલ્લામાં કંઈક પણ નાની મોટી એ થાય છે તો સાંસદ શ્રી તેમજ ડૉક્ટર દર્શનાબેન એ ખાસ એમની ઉપસ્થિતિ હોય છે. ત્યારે અમે સાંસદશ્રીને અને ધારાસભ્યશ્રીને પણ કહેવા માંગીએ છીએ, જો જનતા રેડ નર્મદા જિલ્લા અને ભરૂચમાં તમે કરવાના હોય તો અમારી તમામ ટીમ સાથે રહી અને જનતા રેડ કરવામાં એમને સહયોગ કરશે. ખરેખર જો એ જનતા રેડ આજે 10 દિવસ પછી કરવાના હોય, 15 દિવસ પછી કરવાના હોય તો આ જનતા રેડમાં અમારો પૂરેપૂરો એમને સમર્થન રહેશે. ક્યાંથી આપણે શરૂઆત કરવી છે? ભારતીય જનતા પાર્ટીના જે કરતા હરતા અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં વહીવટ કરતા નેતાઓ છે એમના ત્યાંથી શરૂ કરવી છે કે ભરૂચ જિલ્લામાંથી શરૂ કરવી છે? અમારે સાંસદશ્રીને અને ડૉક્ટર દર્શનાબેનશ્રીને અમારે પૂરેપૂરો ટેકો રહેશે અને અમે સાથે રહીને અમને પણ કહેજો, અમને પણ જાણ કરજો, અમે તમારી સાથે આવશું અને આપણે જનતા રેડ સાથે મળીને કરીશું. જો ભારતીય જનતા પાર્ટી જો આટલી તટસ્થપણે જો જનતા રેડમાં સહયોગ કરતી હોય, નહીંતર તો પછી આવનારા દિવસોમાં કમલમમાં પાછા તેડા આવે, પ્રદેશના તેડા આવે અને પાછા આ જેવી રીતે અત્યારે સમેટાઈ ગયા છો એવી રીતે સમેટાઈ ના જાય તેનું પણ અમારે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીને સૂચન છે કે આપણે સૌ સાથે મળી અને આ જનતા રેડ કરીએ, જેથી કરીને આવા બુટલેગરો બેફામ ના થાય, આમ જનતાને આવી રીતે ઢોર માર ના મારે, જેથી કરીને આવી દુઃખદ ઘટનાઓ ભરૂચ જિલ્લો હોય કે નર્મદા જિલ્લામાં ના થાય.